તો દર્શક મિત્રો, આ આપણા ઊંઝા માર્કેટિંગ યાર્ડ એપીએમસી ઊંઝાનું ખેડૂતો માટેનું ભોજનાલય છે અને ભોજનાલયની અંદર પણ આપણે જઈ અને અવશ્ય ત્યાંની વ્યવસ્થાને જોવા અને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આવો 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 આવો. હવે સાહેબ, અહીંની વ્યવસ્થા અંદરની કેવા રૂપમાં, ક્યારે શરૂ થાય, બપોરનો સમય, સાંજનો સમય, વિગત આપો ખેડૂતો માટે. ખેડૂત અહીંયા આવ્યા પછી એના પોતાના જમવા માટે હેરાન ના થાય એ આશયથી સંસ્થાએ જે તે ટાઈમમાં ભોજનાલય વ્યવસ્થા શરૂ કરી હતી. એક ટાઈમ 30 રૂપિયા હતા, 25 રૂપિયા હશે, આજે 50 રૂપિયા છે. સામે સંસ્થા કેવું છે કે સંસ્થા ખેડૂત જોડે 50 લે છે, તો એના ઉપર કોઈ નાની મોટી અમાઉન્ટ હોય પોતે બેર કરતી હોય. આ જે વ્યવસ્થા છે નહીં નફા નહીં નુકસાનના ધોરણે છે. હવે સમજો ખેડૂત સવારે આવે છે તો મારી જે ભોજનાલય છે 10:30 ચાલુ થઈ જાય. 10:30 ખેડૂત આવે અને જમવું હોય તો અહીંયા ટિકિટ બારી ઓપન હોય. ટિકિટ બારીથી 50 રૂપિયાની ટિકિટ લઈ એ પોતે અંદર જતું રહેશે. આ રીતે લાઈન સેટ કરેલી છે એની, એ રીતે પોતે લાઈનમાં જતું રહે. તો અમારો ટિકિટ ચેક કરવા વાળો હશે, ટિકિટ લઈ અને અંદર જવા દેશે. બરોબર. 10:30 ચાલુ થયેલું ભોજન વ્યવસ્થા 1-1.5 વાગ્યા સુધી ચાલશે. કારણ કે મારો જે અહીંનો જે સ્ટાફ છે એ સવારે 7 વાગે આવે છે. આખી વ્યવસ્થા ગોઠવે છે. કારણ કે શું છે, બીજા દિવસ આવશે એટલે ફટ દઈને હું આ વ્યવસ્થાને રન કરી શકું, ચાલુ કરી શકું. એવું નહીં કે હું આજે સાફ સફાઈ કરીશ નહીં તો ચાલશે, એવું નથી. આજે જે બધું એટલીસ્ટ એ લોકો 3-3:30 સુધીમાં બધું નીટ એન્ડ ક્લીન કરી અને પછી એથી નીકળી જશે. ભોજનાલયનું જે ટાઈમિંગ છે આપણું ઓનલી ફોર બપોર સુધીનો છે, સાંજે નથી. હવે અંદર તમને બતાવું, અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ. હવે સીઝન ટાઈમ છે તો સીઝન ટાઈમમાં હમણાં ભોજનાલય 10:30 આસપાસ ચાલુ થયું છે. 270 લોકોએ એન્ટ્રી લઈ લીધી. સંખ્યા પણ અહીંયા બતાવે. હા, ત્યાંથી મારી ટિકિટ કપાય ને એટલે અહીંયા બતાવે તો ભાઈ આ લોકો આટલા જમી ગયા. બીજું સીઝન ટાઈમ જે છે ને, પીક સિઝન મારો ફેબ્રુઆરી એન્ડિંગથી લઈ અને માર્ચ એપ્રિલ સુધી, આ ગાળામાં ઓછામાં ઓછા 3500 માણસો પર ડે જમે. 3500 માણસોનું પર ડે અહીંયા જમવાનું બને. અને જ્યારે મારી જોડે સિઝન નથી ત્યારે ઓછામાં ઓછા 1000-1200 લોકો જમે. એનું કારણ એ છે કે જે માર્કેટના મારા લોકલ હમાલ તોલાટિયા પોટરો છે એ લોકો તો અહીંયા રેગ્યુલર જમવાના છે. તો એ લોકોનું એ જમવાની એક ચાલી રહે વ્યવસ્થા, એના માટે આપણે 1000-1200ની એક ગણતરી સાથે ડેલી ટુ ડેલી આ ભોજનાલય બપોરનું લંચ માટે ચાલુ રહે છે. આખી એક વ્યવસ્થા 2 જગ્યાએ ડિવાઈડ કરેલી છે. લાઈન તોડી અને ત્યાં અડધા જતા રહે. 2 કાઉન્ટર. અહીંયા અહીંથી બતાવું તમને. આ ફૂલ્લી ઓટોમેટિક બધા મશીન છે. આમાં સબ્જી છે, આના બાજુમાં દાળ હશે. સામે જે ભાઈ છે તો ગુલ્લા બનાવ્યા પછી રોટલી નાખી દેવાનું ગુલ્લું એમાં, ઓટોમેટિકલી સીધી રોટલી નીકળે પેલી બાજુ. રાંધવાનું કામ ઓટોમેટિક મશીનરીથી શક્ય જેટલું ઓટોમેટિક. 3 દિવસ પહેલા આપણા જોડે અહીંયા જે વરસાદ પડ્યો 7 અને 8 તારીખ આસપાસ જે આગાહી હતી, તો એમાં અહીંયા જે ખેડૂતો આવ્યા હતા, સડનલી આ વાવાઝોડું આવી ગયું ઊંઝામાં અને વરસાદ સારો એવો પડ્યો. ખેડૂતોના અમુક માલના થોડા ડેમેજ પણ થયા. પણ ચેરમેન સાહેબ અહીંયા હાજર હતા. ચેરમેન સાહેબે ત્વરિત એક ડિસિઝન લઈ લીધું કે ભાઈ અહીંયા જે પણ ખેડૂતો આવ્યા છે, જે પણ પેઢીમાં આવ્યા છે, એ બધા ખેડૂતોના જમવાની નિઃશુલ્ક મફતમાં વ્યવસ્થા આપણા ભોજનાલયમાં કરીશું. એ દિવસે રાત્રે 1700 માણસ જમ્યું. મતલબ 4-4:30 ડિસિઝન લીધું. કર્મચારી સ્ટાફ જે સંસ્થાનું છે બધું અવેલેબલ થઈ ગયું. કારણ કે આ લોકો છે
તો આ market રૂટીનમાં રાત્રે રસોડું ચાલુ ન હોય ન પણ હોય આકસ્મિક સંજોગોને ધ્યાનમાં રાખી અને રાત્રે બધાના માટે જમવાની બધાના માટે વ્યવસ્થા જમવાની વ્યવસ્થા કરી આપી. મજામાં અહીંથી જ નીકળી ગયો